સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ મશીનોની ચકાસણી પૂર્ણ કર્યા બાદ તેમને નિયમ મુજબ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી જિજ્ઞા પરમારની ઉપસ્થિતિમાં તમામ મશીનોને સીલ કરી સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારને કુલ 9 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં 46 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે। મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। બારડોલી નગરપાલિકા ચૂંટણી યોજાવે આજરોજ ઈવીએમ કમિશનરની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન કેન્દ્રો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરીમાં ચાલુ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।